થોડાક સમય પહેલા ન્યૂઝમાં એક પ્રસંગ આવ્યો. ચરોતરનો એક યુવાન, આ જ પ્રદેશનો યુવાન, આફ્રિકા રહે છે, સારો ધંધો કરે. એને ફેસબુક ઉપર ગોંડલ બાજુના એક ગામની યુવતી સાથે પ્રેમ થયો. આફ્રિકાના યુવાનને ફેસબુક પર ગોંડલ બાજુના એક ગામની યુવતી સાથે પ્રેમ થયો અને સોશિયલ મીડિયાએ પ્રેમનું કામ બહુ જ સરળ કરી નાખ્યું છે. સરળ, સોંગું, ઈઝી, સેફ, બહુ સરસ રીતે માણસો પ્રેમમાં જોડાઈ શકે છે, અનેક સાથે જોડાઈ શકે છે. જેના હૃદયમાં કોઈ ભેદભાવ નથી કોઈના માટે, જે લોકો અનેકને પ્રેમ આપી શકે છે. સોશિયલ મીડિયાએ કામ આ કર્યું છે. એટલે એને ગોંડલની યુવતી સાથે ફેસબુક પર પ્રેમ થયો. પછી પ્રેમ બહુ જાજો રહે એટલે લગ્નમાં પરિણમે. એટલે એને કોર્ટ મેરેજ કરી લીધા. પરિવારના સભ્યોને ખબર પડી એટલે નક્કી કર્યું કે ભાઈ ભલે તે કરી લીધા, પણ હવે અમારાથી તો કંઈ થયું નથી, એટલે વિધિ વિધાનમાં આપણે માનીએ છીએ તો લગ્ન કરીએ, આણંદથી જાન લઈને જઈએ. એટલે જાન લઈને ગોંડલ બાજુ આવ્યા. લગ્ન સરસ રીતે થઈ ગયા, વિધિ પણ પૂરી થઈ ગઈ. વિધિ પછી કંઈક એવો ક્રમ આવતો હતો કે વિદાય લેતા પહેલા કંઈક લાપસી કે કંઈક ખવડાવવાનું હોય. એમાં ત્યાંનો રિવાજ એવો હતો કે 5 જણાને જમાડવાના, વર પક્ષવાળા 5ને ખવડાવવાનું અને વરવાળા 25ને લઈને આવ્યા. એટલે કન્યાવાળા કે અમારી જ્ઞાતિમાં 25નો રિવાજ જ નથી, 5 જ. પેલા કે ના, કે 25ને તો ખવડાવવું જ પડે. એટલે બહુ રસાકસી થઈ, હુંસાતુસી થઈ. છેવટે કન્યાવાળા માંડ્યા, માની ગયા કે વાંધો નહીં 25ને. પેલા લોકોએ બોલાયા તો 62 થયા. એટલે કન્યાવાળા કે 5ના 25 કર્યા, તમે 62-65 સુધી અડી જાઓ છો, આ તો બિલકુલ ના ચાલે. ઝઘડો થયો, પોલીસ બોલાવી પડી. પોલીસ આવીને છેવટે એ નિર્ણય પર આવ્યા કે છૂટાછેડા લઈ લો. જટ મંગની, પટ બ્યાહ, પટ ડિવોર્સ. તરત જ ફેસબુક પર પ્રેમ, કોર્ટમાં મેરેજ અને ચોરીમાં છૂટાછેડા. આ પ્રેમ, એક ઇંગ્લિશ કોટેશન તમે ક્યાંક સાંભળ્યું હશે, લવ એટ ફર્સ્ટ સાઇટ. અને આ જોયા પછી એમ લાગે છે કે લવ ડાઈઝ એટ ફર્સ્ટ ફાઇટ. લવ ડાઈઝ, ગમે ત્યાં લવ મરી જાય છે એટ ફર્સ્ટ ફાઇટ. પહેલી જ ફાઇટમાં કેમ લવ મરી ગયો? વિક્ટર હ્યુગોએ સરસ લખ્યું છે, ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ ઇઝ ટુ બી લવ્ડ બાય સમવન્સ. તમને જ્યારે ખબર પડે ને કે કોક તમને ચાહે છે અને પછી ભૂલી જાઓ, તમને કોઈ દુઃખ જ ના લાગે, આમ ગલી ગલી થયા કરે, આનંદ જ આવ્યા કરે, તમે ગ્રેવિટીની બહાર જતા રહો. ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ is to be loved by someone. કોઈક તમને ચાહે છે અને એમાંય કોઈક તમને આઈ લવ યુ કે. આવતીકાલે છે. કેટલાક તૈયારી સાથે આવ્યા હશે, કેટલાક રાતે પૂર્વ તૈયારી કરવાના હશે. કોઈ ખાલી લવ યુ કે આસમાનમાં ઉડવા ના લાગતા સમજો કે આ પેકેજ ડીલ છે. ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે વાંચવાના જ બાકી છે. કોઈ ગાડી ખરીદો ત્યારે મેન્ટેનન્સની પણ પૂરી તૈયારી રાખજો. એક ભાઈ મને કે મારે છૂટું કરી નાખવું છે. તું છૂટું કરશો એટલે શું થશે? મને કે નવું લાવશું. હું નવું લાવશો એ સારું આવશે? મને કે થોડુંક એમાં તકલીફ તો રહેશે. બધું યાદ રાખો, દુનિયાની કોઈ પણ ગાડી મેન્ટેનન્સ વગરની આવતી જ નથી. એક અભિગમ સમજવો છે. પ્રેમ એટલે શું છે? પ્રેમ એટલે સમસ્યા છે, સમાધાન છે. પ્રેમ એટલે લાગણી છે, માગણી છે. પ્રેમ એટલે જીત છે, હાર છે. પ્રેમ એટલે સંપ છે, કુસંપ છે. પ્રેમ એટલે સુખ છે અને દુઃખ છે. પ્રેમમાં આઘાત પણ છે અને પ્રત્યાઘાત પણ છે. પ્રેમ એટલે ભૂતકાળના સ્મરણો અને ભવિષ્યના સપનાઓ.
પ્રેમ એટલે ક્યાંક સંવાદ છે, ક્યાંક વિવાદ છે. પ્રેમ એટલે ક્યાંક હક છે, ક્યાંક ફરજ છે, ક્યાંક જીવન છે અને ક્યાંક મરણ છે. અઘરો વિષય છે, એટલે એને સમજવો રે. ગિરનાર ચડવા માટે કોઈ તાલીમ ન હોય ને તો પણ ચાલે. તમે અહીંથી સીધા ગિરનાર જઈ શકો. જવું હોય તો આ ડ્રેસમાં ગિરનાર ચડી જવાય, પણ આ ડ્રેસમાં એવરેસ્ટ જવાય? એવરેસ્ટ ચડવા માટે કેટલા દિવસો સુધી, મહિનાઓ સુધી બેઝ કેમ્પમાં તાલીમ આપે છે. અહીંયા આપણી આણંદની ઠંડી, વિદ્યાનગરની ઠંડી ને એવરેસ્ટની ઠંડી જુદી છે. હિમ વર્ષા થાય, લેન્ડસ્લાઇડ થાય, હવા પટલી થઈ જાય, શ્વાસ ન લઈ શકો, ગુંગળામણ થાય, ફેફસા ફાટી જાય, ગેંગ્રીન થાય, એકલવાયાપણું લાગે, સનલાઇટ તમારી આંખોની અંદર વાગે. ત્યાં બાથરૂમ અને સંડાસ કેમ જવું ને એની પણ મહિનાઓ સુધી તાલીમ આપે છે. ત્યાં કઈ થોડું ડબલું લઈને બેસી જવાય છે. ત્યાં એવરેસ્ટ છે, ત્યાં ઠંડી કેટલી. એટલે એવરેસ્ટ પર ચડવું હોય તો એની તાલીમ છે. આ તાલીમ એ કોઈ ડરાવવા માટે નથી હોતી, પણ વચ્ચેથી હિંમત ન હારો ને એના માટે હોય છે. તૈયારી કર્યા વગર તો ગિરનાર કે ચોટીલા ચડાય, એવરેસ્ટ નહીં. એમ પ્રેમ કરતા પહેલા, પ્રેમમાં જોડાતા પહેલા પ્રેમરૂપી પર્વતને સમજવો પડે કે એના ચઢાણ કેવા કપરા છે, એને સમજી લેવા પડે. અને ન સમજ્યા હોય તો લગ્ન પહેલા ચંદ્રમુખી લાગે, લગ્ન પછી સૂર્યમુખી થાય, 2-3 છોકરા થાય એટલે જ્વાળામુખી થાય, અને પછી ઝઘડા થાય એટલે અંતર્મુખી થાય. પછી અમને કે સ્વામી ખરેખર તમે સુખિયા છો. ઘણા પરણેલા અમને મળે ને તો શું કે ખરેખર આમાં પડવા જેવું કાંઈ નહોતું. કેમ આવી અનુભૂતિ થાય છે? પણ આ પ્રેમની વાતો કેવળ સ્ત્રી પુરુષના પ્રેમની જ વાતો નથી. પ્રેમ કેવળ વિજાતીય પ્રેમ જ નથી. પ્રેમ માતા પિતા પ્રત્યેનો પણ પ્રેમ છે. પ્રેમ ભાઈ અને બહેન સાથેનો પ્રેમ છે. પ્રેમ પરિવાર સાથેનો પ્રેમ છે. સમાજ સાથે, દેશ સાથે, ધર્મ સાથે, સંસ્કૃતિ સાથે. જ્યાં જ્યાં પ્રેમ છે, જ્યાં જ્યાં આત્મીયતા છે, જ્યાં જ્યાં સ્નેહ છે, જ્યાં જ્યાં લાગણી છે, ત્યાં બધે જ આ લક્ષણો લાગી શકે એમ છે. મારી પાસે એટલા બધા યુવાનો પ્રેમની વાતો લઈ, ઝઘડાની વાતો લઈ, છૂટાછેડાની વાતો લઈ, કેટલાક પ્રેમ લગ્નવાળા પણ આવે છે અને કેટલાક પ્રેમ ભગ્નવાળા પણ આવે છે. પછી દેવદાસ બનીને ફર્યા કરે, ઉદાસ થઈને. એ બધાની વચ્ચે આજે લેસન સમજવા છે, લેસન્સ ઓફ લવ. 8 લેસન છે, 8 શબ્દોથી આ પ્રેમને સમજવો છે. અને જે આને યથાર્થ સમજે એ જીવનમાં ક્યારેક કોઈની પ્રત્યેના પ્રેમની અંદર નિષ્ફળ ન જઈ શકે. 8 લેસન્સ ઓફ લવ. ફર્સ્ટ લેસન, લવ ઇઝ ટુ કેર. લવ ઇઝ ટુ કેર. CARE. લવ ઇઝ ટુ કેર. લવ એટલે સંભાળ લેવી એ છે. રવિશંકર મહારાજ થઈ ગયા ગુજરાતના મુખ સેવક. નળકાંઠાના પ્રદેશમાં બાલ વિસ્તારમાં એકવાર વિચરણ કરવા માટે નીકળ્યા. એમાં એક ગામમાંથી પસાર થતા હતા. એક ખેડૂત ખાટલા ઉપર બેઠો બેઠો એક બાળકને રમાડતો હતો, અને એક બાઈ, અપંગ બાઈ, પગ વગરની બાઈ, ડિસેબલ બાઈ, એ ઘસડાતી ઘસડાતી વાસણ ધોતી હતી અને વાસણને કોરી જગ્યા પર ઊંધા પાડીને સૂકવતી હતી. રવિશંકર મહારાજે આ જોયું એટલે રવિશંકર મહારાજ પેલા પુરુષને પૂછે છે કે આ સ્ત્રી તમારી છે? હા કે મારી ધર્મપત્ની છે. એક એને લગ્ન થયા પછી ડિસેબિલિટી આવી છે? ના કે પહેલેથી અપંગ હતી. તો તમે એની સાથે લગ્ન કેમ કર્યા? એ સમયે પેલો પુરુષ જવાબ શું આપે છે કે બાપુ મને ખબર હતી કે અપંગ છે, અપાહિત છે. મેં વિચાર એમ કર્યો કે એને કોણ મળશે, એને પાછો અપંગ મળશે તો કોણ કોની સંભાળ રાખશે? મેં કીધું એ ભલે અપંગ છે પણ હું તો સક્ષમ છું ને. એનો સ્વભાવ સારો છે, એના ગુણો સારા છે, સદગુણો સારા છે, મૂલ્યો સારા છે. એટલે મેં એના શરીર સામે ન જોયું પણ એના સ્વભાવ સામે જોયું અને મેં એની સાથે મેરેજ કર્યા, એની સેવા કરવા માટે. પછી રવિશંકર મહારાજ પેલી સ્ત્રી બાજુ ફર્યા એટલે પેલી સ્ત્રી કહે છે કે સાહેબ પૂછો એને, લગ્ન કરીને આવી ત્યારથી અપંગ છું,
આજ સુધી વાસણ ઘસવા માટે બીજા કોઈને બોલાયા છે? કચરા પોતા કરવા બોલાયા છે? ઘરનું બધું જ કામ હું કરું છું. આ બાળકને પણ સાચવું છું, સંભાળું છું. રવિશંકર મહારાજને પેલો પુરુષ કે એને પૂછો, એ અપંગ છે, છતાં મેં એને મારા ખભા પર બેસાડીને પાલિતાણાની શેત્રુંજીની યાત્રા કરાઈ છે કે નથી કરાઈ? રવિશંકર મહારાજ એ સમયે એક સરસ વાક્ય બોલ્યા કે પ્રેમ એટલે સુખી થવાની ઘટના નથી, પણ સુખી કરવાની ઘટના છે. કેટલાક લોકો શું માને, એ મને મળી જાય ને તો સુખ સુખ ને સુખ. જે લોકો એમ બોલે ને કે એ મને મળી જાય તો સુખ સુખ ને સુખ, એ પ્રેમ નથી. તમારા માટે લોકો એમ બોલે ને કે એ મને મળી જાય તો મને સુખ સુખ ને સુખ, એ પ્રેમ છે, એ નિરાશ છે, એ સંભાળ છે. પ્રેમ એટલે ખાલી માગણી નથી, અપેક્ષાઓ નથી, જરૂરિયાત નથી. ઘણા લોકો મિત્રને શું કે, મારા માટે પ્રેમ છે તો પેટ્રોલ પૂરી દે. એટલે તારા માટે પ્રેમ હોય એટલે મારે પેટ્રોલ પુરાવાનું? પ્રેમ હોય એટલે મારો મોબાઈલ તને ઘડીએ વાપરવા આપવાનો? મારા માટે પ્રેમ હોય તો આટલું ના કરે. પ્રેમ એ કોઈ સોદાબાજી નથી, પ્રેમ કોઈ માગણી નથી, પ્રેમ કોઈ શરતો નથી. પ્રેમ પોતાની જરૂરિયાતો બતાવે નહીં, સામેવાળાની જરૂરિયાતોને સમજે. પ્રેમચંદની એક સરસ વાર્તા છે. એક નાનકડો બાળક એક ગામમાં પોતાની માતા સાથે રહેતો હતો, વિધવા માતા. અને બાજુના ગામમાં કંઈક મેળો ભરાયો હશે એટલે બાળકની જવાની ઈચ્છા. એની માતાએ પોતાની બચતમાંથી માંડ 1-2 રૂપિયા એને આપ્યા. બાળક મેળામાં ગયો, પાછો આવ્યો. એની માતાએ પૂછ્યું કે બેટા મેળામાંથી શું લાયો? મેળામાં તે શું કર્યું? ચકડોળમાં બેઠો? ના. ફટાકડા ફોડ્યા, ફુગ્ગા ફોડ્યા પેલા ગનથી? ના. ડ્રેગોનમાં બેઠો? ના. ત્યાં કઈ રગડા પેટીસ પાણીપુરી ખાધી? ના. તો શું કર્યું 2 રૂપિયાનું? એ કે મમ્મી થોડીક વાર આંખો બંધ કર તો બતાવું. એની માતાએ આંખો બંધ કરી, હાથ ખુલ્લા કર્યા. પેલા બાળકે પોતાના હાથમાં જે ચીપિયો હતો, લોખંડનો ચીપિયો, એની માતાના હાથમાં આપ્યો. એની માતા કે બેટા આ તે શું કર્યું? તે કેમ પૈસા ચકડોમાં ના વાપર્યા, ફુગ્ગામાં ના વાપર્યા, ખાવા પીવામાં ના વાપર્યા, ફરવામાં ના વાપર્યા? એ કે માં, હું છેલ્લા કેટલાય વર્ષોથી જોઉં છું તું વિધવા છે, છતાં મને ભણાવવા માટે મહેનત કરે છે, બીજાના ઘરમાં કામ ધંધા કરે છે. આપણા ઘરમાં તું રોટલા મને બનાવી આપે છે, એમાં લોઢીને પકડવા માટે એક સાણસી કે ચીપિયો નથી, એટલે તું હાથેથી કપડેથી પકડવાનો પ્રયત્ન કરે છે. કેટલી વાર દાજી જાય છે. જ્યાં સુધી મારી માના હાથની અંદર એક ચીપિયો ન હોય ત્યાં સુધી મને ચકડોળમાં ફરવાનો વિચાર કેમ આવે? આ પ્રેમ છે.